સુરેન્દ્રનગરથી આવી રહી છે ખબર, બે જૂથ વચ્ચે અથડામણમાં ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે। ફાયરિંગમાં એકનું મોત થયું છે અને 5 ઘાયલ થયા છે। મૂળીના સડલા ગામના વગડામાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। જમીન બાબતે ઝઘડો થયાનું પ્રાથમિક તારણ છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે। આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ। જી ભાવેશ, જણાવો વધુ શું વિગત છે? જી, આપણે જણાવ્યું કે મૂળી તાલુકાના સડલા ગામે પવન ચક્કીને લઈને અને જમીન બાબતે બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી। જેમાં બંને જૂથોની જૂથ અથડામણ 15 થી વધારે રાઉન્ડ ફાયરિંગ થયા હતા, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું, જ્યારે 5 થી વધુ લોકોને ઈજા થતા સુરેન્દ્રનગરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી 2 લોકોની હાલત ગંભીર થતા બંને લોકોને અમદાવાદ હોસ્પિટલે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગરની એલસીબી પોલીસ તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે હાલમાં સડલા ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે। હાલમાં કોઈ મગજમારી નથી અને પોલીસ ચુસ્ત બંદોબસ્ત ત્યાં હાલ તૈનાત છે। જી, ધન્યવાદ ભાવેશ સમગ્ર માહિતી બદલ।